તો સક્ષમ ગુજરાત પ્રદેશ અને સેવા ભારતી ગુજરાત દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સક્ષમ દિવ્યાંગ થેરાપી સેન્ટર ખાતે ચાલતા સક્ષમ સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ પ્રી વોકેશનલ સેન્ટર ખાતે ઉનાળા વેકેશન દરમિયાન તમામ પ્રકારના 40 ઉપરાંત દિવ્યાંગ મનોદિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બને તેમને વિવિધ પ્રકારની ટ્રેનિંગ મળે તે માટે ફ્રી સમર કેમ્પ યોજ્યો। આ કેમ્પ દરમિયાન વોકેશનલ ટ્રેનિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, બેન્ઝરીમ, સેન્ડવર્ક, યોગાસન, ડાન્સ, નાટક, પિક્ચર, સ્ટોરી, મેડિટેશન અને ભારતીય સંસ્કૃતિ મુજબ સંસ્કૃત શ્લોક પઠન જેવા વિષયો નિષ્ણાતો દ્વારા શીખવવામાં આવ્યા। સમગ્ર કેમ્પ દરમિયાન ઉપરોક્ત વિષયો શીખેલા દિવ્યાંગ બાળકો અને સામાન્ય બાળકોએ પૂર્ણાહુતિ સમારંભમાં ડેમોન્સ્ટ્રેશન આપી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। પૂર્ણાહુતિ સમારંભમાં સંસ્થાના પ્રફુલ્લ પટેલ, ડૉક્ટર જિગ્નેશ પુરોહિત, છાયા, ધનેન્દ્ર પટેલ, મનસુખભાઈ પટેલ સહિત વિષયના નિષ્ણાત તજજ્ઞ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમનું ઉદ્ઘાટન સંતરામ સમાધિસ્થાન સંતરામ મંદિર ચકલાસીના સંત શ્રી રામેશ્વર દાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું। તેમણે જણાવ્યું કે દિવ્ય અંગ સાથે જન્મેલા દિવ્યાંગ બાળકો ભગવાનની દેન છે। પ્રફુલ્લ પટેલ, સક્ષમ ગુજરાત પ્રદેશનું દાયિત્વ મારું છે। અહીં નડિયાદમાં અમે થેરાપી સેન્ટર, સક્ષમ થેરાપી સેન્ટર ચલાવીએ છીએ। એમાં ઓક્યુપેશન, ડાઉન સિન્ડ્રોમ અને ફિઝિયોથેરાપી નાના બાળકોને કરાવીએ છીએ। આ અમારો સમર કેમ્પ ચાલે છે। સમર કેમ્પમાં અમે બાળકોને ક્રાફ્ટનું શીખવાડીએ છીએ, પછી એને વ્યવસાયને લગતા કેવી રીતે સાધનો બનાવવા તથા ઘરમાં કેમનું કામ કરવું એ બધું અમે શીખવાડીએ છીએ। ચિત્રકામનું પણ અમે કામ કરાવીએ છીએ અને એની પ્રવૃત્તિઓ જોઈ અને સમાજમાં જાય કે આ બાળકોમાં પણ કંઈક શક્તિ છે અને બાળકો કે સમાજને, કુટુંબને ભારે પડવાના નથી, પણ કુટુંબને ઓછી તકલીફ પડે એવું અમે કાર્ય અહીંયા શીખવાડીએ। સમર કેમ્પ દરમિયાન એ કેવી રીતે આગળ વધે અને પોતાના કુટુંબમાં ઓછી મુશ્કેલી ઊભી થાય એવી અમે કોશિશ કરાવીએ છીએ। નામ કાવ્ય રાજેશ કુમાર પટેલ છે। હું સક્ષમ સંસ્થામાં 4 વર્ષથી આવું છું। સક્ષમ સંસ્થા અનેક પ્રકારના કાર્યક્રમો કરાવડાવે છે। સક્ષમ થેરાપી સેન્ટર, વોકેશનલ સેન્ટર અને કેમ્પમાં અમે દીવડાની પ્રવૃત્તિઓ, રૂ દ્વારા થતી પ્રવૃત્તિઓ, માટીની પ્રવૃત્તિઓ, રેતીની પ્રવૃત્તિઓ, અનેક પ્રકારની પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવી। તેમજ કાગળ દ્વારા બનતી પ્રવૃત્તિઓ, રૂમાલ દ્વારા બનતી પ્રવૃત્તિઓ, અનેક પ્રકારની પ્રવૃત્તિઓ, રમત-ગમત તેમજ ડાન્સની પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવી છે, જે આજે અમે પ્રસ્તુત કરીશું। અમે બધા બાળકો પ્રસ્તુત કરીશું અને હું સ્પેશિયલ ગીત ધ્રુવ ભટ્ટ દ્વારા રચિત સ્પેશિયલ ગીત હું પ્રસ્તુત કરીશ।